આંકડાના આતંકે 13 વર્ષના માસૂમનો લીધો જીવ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા આંકલાઓનો કહેર યથાવત છે અને આ વખતે આ આતંકી હસતા રમતા પરિવારનો ચિરાગ બુઝાવી દીધો છે। જામખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં રેરાટી મચાવી દીધી છે। માત્ર 13 વર્ષનો માસૂમ સાહિલ મહેન્દ્રભાઈ નકુમ પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાળ બનીને આવેલા એક રખડતા આંકલાને તેને અડફેટી લીધો હતો। આંકલાએ માસૂમ સાહિલના પેટના ભાગે શીંગડું ખૂપાવી દેતા તે ગંભીર રીતે લોહીલુહાણ થયો। લોહીલુહાણ હાલતમાં સાહિલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ કમનસીબે બધું સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો। એક માસૂમ બાળકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। દ્વારકા જિલ્લામાં અવારનવાર રખડતા પશુઓ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે, છતાં તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં છે। ગીતા રાજ પુરોહિતને ન્યાય અપાવવા રાજસ્થાનથી આવેલા સમાજે અમદાવાદમાં કર્યા ધરણા। અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં ગીતા રાજ પુરોહિત નામની મહિલાએ આત્મહત્યા કરી હતી। જો કે ઘટના 18 દિવસ બાદ આ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાના આરોપ સાથે યુવતીના પરિવાર મેદાને ઉતર્યો। ગીતાના પરિવારજનો રાજસ્થાનથી આવેલા સમાજના લોકો ગીતાની ન્યાય અપાવવા માંગ સાથે શહેરના વાસના પોલીસ સ્ટેશન બહાર ધરણા પર ઉતર્યા। પોલીસ સામે ઉગ્ર દેખાવ કર્યા હતા। મહિલાના ફોટા સાથે પુરોહિત સમાજના લોકોએ ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા। આ લોકોએ ગીતાનો પતિ પોલીસ કર્મચારી હોવાથી પોલીસે તેને બચાવતી હોવાના આરોપ લગાવ્યા। ગીતા રાજ પુરોહિતના સમાજની માંગ છે કે સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાય, ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપી। જામખંભાળિયાથી નકલી દૂધ પનીરનું કૌભાંડ ઝડપાયું। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી વધુ એક ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે। દ્વારકા પોલીસે જલારામ ડેરી પર દરોડા પાડી કેમિકલ અને પાવડરથી બનતા નકલી દૂધ અને પનીરના મસમોટા કૌભાંડને પકડી પાડ્યું છે। બાતમીના આધારે પોલીસે જલારામ ડેરીમાં દરોડા પાડ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી। તપાસમાં શંકાસ્પદ કેમિકલ અને ભેળસેળિયા પાવડરનો જથ્થો મળી આવ્યો। 648 કિલો સ્કિમ્ડ મિલ્ક પાવડર, 15.7 કિલો એસિટિક એસિડનો ઉપયોગ નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવા માટે થતો હતો। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મોટા પ્રમાણમાં સ્કિમ મિલ્ક પાવડર અને એસિટિક એસિડ જેવા કેમિકલ્સ ભેળવીને નકલી દૂધ અને પનીર તૈયાર કરી બજારમાં વેચવામાં આવતું હતું। પોલીસે સ્થળ પરથી આશરે 2,37,545નો મુદ્દામાલ જપ્ત કર્યો। તપાસ દરમિયાન આશરે 54 કિલો અખાદ્ય પનીરનો સ્થળ પર જ નાશ કરાયો। અધિકારીઓએ દૂધ, દહીં, શ્રીખંડ અને પાવડરના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે। પોલીસની કડક કાર્યવાહીથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। કાળઝાળ ગરમીમાં લોકોને દજાડતા ગરમીના ભાવ, 300 રૂપિયા કિલોએ પહોંચ્યા ભાવ। કાળઝાળ ગરમીના પ્રકોપની સાથે સાથે લીંબુના ભાવે પણ બરાબરની ખટાશ પકડી લીધી છે। ગરમીનો પ્રકોપ વધતા જ વિટામિન સીના મુખ્ય સ્ત્રોત ગણાતા લીંબુ હવે સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ ગયા છે। જેમ જેમ ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે તેમ તેમ લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો આવી રહ્યો છે। હોલસેલ માર્કેટમાં 20 કિલો લીંબુના 4,000 ભાવ ચાલી રહ્યો છે, ત્યારે ગત અઠવાડિયે જે લીંબુ 150 થી 200ની આસપાસ હતા તે હવે 300 ને પાર જતા રહ્યા છે। અમદાવાદના છૂટક શાક માર્કેટમાં લીંબુના 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યાના ભાવ છે। લીંબુની આવક ઓછી છે અને સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી રહ્યો છે, જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। ગ્રાહકો હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે કાં તો ગરમી ઘટે અથવા લીંબુના ભાવ। લીંબુ વધવાનું કારણ અત્યારે એકચ્યુઅલી માલ ઓછો આવે છે અને પહેલાં ગુજરાતમાંથી આવતો હતો, અત્યારે આઉટ ઓફ સ્ટેટથી આવે છે, જેમ કે મદ્રાસથી આવે છે અને બોમ્બે, મહારાષ્ટ્ર બાજુના લીંબુ આવે છે। એટલે એક તો આવક ઓછી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને ગરમીના હિસાબે લોંગમાં આવે, સમજી લો કે 24 કલાક 48 કલાકે જ્યારે માલ આવે એટલે ગરમીના હિસાબે અંદર માલ બી વેસ્ટેજ વધારે થઈ જાય। માલ વેસ્ટેજ થાય એટલે સમજી લો કે 40 કિલોનો દાગીનો હોય, અંદર 4 થી 5 કિલો વેસ્ટેજ નીકળે। 4 થી 5 કિલો વેસ્ટેજ નીકળે એટલું કોસ્ટિંગ એના ઉપર જ ચડવાનું, એટલે ટ્રાન્સપોર્ટેશન માલ બી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બી વધી જાય છે, વેસ્ટેજ બી વધી જાય છે અને બહારગામથી આવે છે તો માલ બી ઓછો આવે છે। મહેસાણાના ખેડૂતોને રડાવતી કસ્તુરી પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોને નુકસાન। અત્યાર સુધી ગરીબ લોકોને રડાવતી કસ્તુરી હવે ખેડૂતોને રડાવી રહી છે। મહેસાણાના બ્રાહ્મણવાડા ગામે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે। લાલ કસ્તુરી ખેડૂતોના ખિસ્સા લાલ કરી રહી છે। દર વર્ષે અહીંની ડુંગળી મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં નિકાસ થાય છે, પરંતુ આ વખતે અહીં ખેડૂતોને ડુંગળી ઉત્પાદન ઘટી ગયું અને સામે ભાવ પણ નીચા હોવાથી ધરતીપુત્રોની મહેનત પર પાણી ફરી વળ્યું। આ વર્ષે ડુંગળી પકવતા બ્રાહ્મણવાડાના ખેડૂતોની આંખમાં ડુંગળી કાપ્યા વિના જ આંસુ આવી ગયા છે। આ વર્ષે મોંઘી મજૂરીએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું ત્યારે મણ ડુંગળીના 400 રૂપિયા પણ ભાવ નહીં મળતા મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। કાળઝાળ ગરમીમાં ઠંડક આપતા રંગબેરંગી માટલાનું માર્કેટ ગરમાયું। રાજ્યમાં અને દેશમાં સૂર્યનારાયણ પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યા છે અને આકાશમાંથી જાણે અગન વર્ષા વરસી રહી હોય તેવી કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બની રહ્યા છે। લોકો ગરમીમાં રાહત મેળવવા ફ્રીજના ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે, ત્યારે આધુનિક ફ્રીજના જમાનામાં પણ થાનમાં બનાવવામાં આવેલા દેશી રંગબેરંગી માટલાની ભરપૂર માંગ છે।
થાનમાં માટલા બનાવવાના અંદાજે 100 જેટલા નાના મોટા યુનિટ છે. દેશી લાલ માટીમાંથી બનાવવામાં આવતા માટલા આજે પણ ફ્રીજને ટક્કર આપી રહ્યા છે. થાનમાં આવેલા માટલા ઉદ્યોગના કારખાનામાં એક કારખાનામાં દૈનિક 400 થી વધુ માટલાનું ઉત્પાદન થાય છે. અલગ અલગ પ્રકારના 100 થી વધુ ડિઝાઇનના માટલા બનાવવામાં આવે છે. એક માટલાની કિંમત 100 થી લઈને 250 સુધી છે. ઉનાળાની સમગ્ર સિઝન દરમિયાન થાનમાંથી અંદાજે 80 લાખથી વધુ માટલાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ માટલાનું વેચાણ સમગ્ર ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર અને કર્ણાટક તેમજ રાજસ્થાનમાં પણ કરવામાં આવે છે. આ ઉદ્યોગને કારણે અંદાજે 3000 થી વધુ લોકોની રોજીરોટી પણ મળી રહી છે. ખુલીને ભાજપ વિરુદ્ધ ઉતરી પડ્યા જવાહર ચાવડા. કહ્યું, ભાજપને દીપડામાંથી ઉંદર બનાવી દીધો. પરિણામના દિવસે આપને જે ઉમેદવારે જીત બાદ જવાહર ચાવડાની જય બોલાવી, એ જ ઉમેદવારને શુભેચ્છા આપવા માટે જવાહરભાઈ પહોંચી ગયા. પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હવે જાણે કે ખુલીને આપના સમર્થનમાં અને ભાજપની વિરુદ્ધમાં કૂદી પડ્યા છે. ત્યાં સુધી કે કણજા બેઠક પરથી વિજેતા બનેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ ચાવડાને તેઓ શુભેચ્છા પાઠવવા પહોંચી ગયા. ન માત્ર શુભેચ્છા પાઠવી, પરંતુ નામ લીધા વિના જ ભાજપ પર જાણે કે પ્રહાર કર્યા. જવાહર ચાવડા બંધલીના ખોરાસા ગામે પહોંચ્યા, જ્યાં આપના વિજેતા ઉમેદવાર પ્રવીણ ચાવડાની દ્વારકેશ મિલમાં પહોંચીને તેમણે શુભેચ્છાઓ પાઠવી અને સ્થાનિક મતદાતાનો આભાર પણ માન્યો. 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ સમયે આપના વિજેતા ઉમેદવાર જવાહર ચાવડાનો જયકારો લલકારે આવ્યો હતો. આવું અગાઉ વિસાવદરના ગોપાલ ઇટાલિયાની જીત બાદ પણ થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ જૂનાગઢ ભાજપના નેતા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાએ જવાહર ચાવડાને શિખંડી ગણાવીને આક્રમક પ્રહાર કર્યા હતા. આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે, વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે, પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990 થી જેમણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં, જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માંગુ છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે. કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે. અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે. જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે. અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ. જૂનાગઢના એક અત્યંત લોકપ્રિય અને આશાસ્પદ યુવા અશ્વપાલક કરણ પરમારનું લગ્નના વરઘોડાની તૈયારી દરમિયાન હૃદયદ્રાવક મોત